દોસ્તો, શું તમને ખબર છે કે રાજલ બારોટે જ્યારે મણિરાજ બારોટ સાથે પહેલી વખત ગીત ગાયું હતું ત્યારે શું ઘટના બની હતી? શું તમે મણિરાજ બારોટને ઓળખો છો? તમે ઓળખતા જ છો, કારણ કે એમનું સંગીતની દુનિયામાં ખૂબ મોટું નામ હતું. ત્યારે અત્યારે એમની દીકરી રાજલ બારોટના જ્યારે લગ્ન સમારોહ આયોજિત કરવામાં આવ્યો હતો ત્યારે લોકો મણિરાજ બારોટને યાદ કરી રહ્યા હતા. ત્યારે દોસ્તો, આજના વિડીયોમાં મણિરાજ બારોટ સાથે રાજલ બારોટે જ્યારે પહેલું ગીત ગાયું, આ બંને બાપ દીકરીનું જે પહેલું ગીત હતું, ત્યારે કેવા દ્રશ્યો સર્જાયા હતા એ જાણવાની કોશિશ કરીશું. માટે વિડીયોમાં આગળ વધે તે પહેલાં વિડીયોને લાઇક કરજો. ચેનલ પર નવા હો તો નીચે રહેલું બેલ આઇકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે અમે આવા અપડેટેડ વિડીયો તમારા સુધી પહોંચાડતા રહીએ છીએ. દોસ્તો, આપણે જાણીએ છીએ રાજલ બારોટના લગ્ન સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ લગ્ન સમારોહમાં અનેક નાના મોટા કલાકારો ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે રાજલ બારોટના આ જૂના દિવસો યાદ કરીને સૌ લોકોએ મણિરાજ બારોટને યાદ કર્યા હતા. આ તસવીરોમાં મણિરાજ બારોટ પણ દેખાઈ રહ્યા છે. તમે જોઈ શકો છો કે જ્યારે રાજલ બારોટે પહેલી વખત પોતે મણિરાજ બારોટ સાથે ગીત ગાયું હતું ત્યારે અલગ જ માહોલ સર્જાયો હતો. બંને બાપ દીકરીનું ગીત પણ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયું હતું. ત્યારે સ્વર્ગસ્થ મણિરાજ બારોટને કોમેન્ટ બોક્સના માધ્યમથી આપ શ્રદ્ધાંજલિ પાઠવવાનું ચૂકતા નહીં. એમનું સંગીત ક્ષેત્રમાં ખૂબ મોટું યોગદાન રહ્યું છે. ત્યારે હાલ રાજલ બારોટ અને મણિરાજ બારોટ એ બંને ખૂબ પ્રચલિત છે. આજે પણ લોકો એમને યાદ કરે છે. ત્યારે મણિરાજ બારોટની દીકરી એટલે એમ તો એમને 4 દીકરીઓ છે અને આ ચારે દીકરીઓના અલગ અલગ લગ્ન સમારોહ આયોજિત થયા, જેમાં એવું કહેવામાં આવે કે હવે એમની દીકરી રાજલ બારોટના લગ્ન સમારોહનો પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમના તસવીરો પણ સોશિયલ મીડિયા પર ખૂબ વાયુ વેગે ફેલાઈ હતી. જે તસવીરો પણ તમે કદાચ જોઈ છે. આ તસવીરોમાં દરેક રસમોમાં લોકો મણિરાજ બારોટને યાદ કરી રહ્યા હતા. મણિરાજ બારોટને યાદ કરીને જુદા જુદા કલાકારો ભાવુક પણ થયા હતા, કારણ કે એમના સમયમાં, આ મણિરાજ બારોટના સમયમાં એમનું નામ ખૂબ પ્રચલિત હતું. એમને આજે પણ લોકો યાદ કરે છે. આજે પણ એમના જે ગવાયેલા ગીતો છે એ લોકો સાંભળતા હોય છે. ત્યારે આ મણિરાજ બારોટની દીકરી એવી રાજલ બારોટના લગ્ન સમારોહનું ભવ્ય આયોજન હતું. ત્યારે મણિરાજ બારોટની હાજરી એમ અદૃશ્ય રીતે હોઈ જ શકે છે, કારણ કે એમનું ચરિત્ર જેટલું મહાન હતું. ત્યારે દોસ્તો, આ રાજલ બારોટના લગ્ન પ્રસંગે નાના મોટા અનેક કલાકારો ઉપસ્થિત રહ્યા હતા અને એમાં અનેક કલાકારોએ પોતે ગીતો પણ ગાયા હતા અને રાજલ બારોટને જે શુભેચ્છાઓ પણ પાઠવી હતી. ત્યારે દોસ્તો, મણિરાજ બારોટને એમ કહેવામાં આવે તો ખોટું નહીં હોય કે એમનો અને એમના દીકરીના જે કાંઈ સંગીત ક્ષેત્રમાં યોગદાન છે એ ખૂબ મોટું છે. ત્યારે આ મણિરાજ બારોટની તસવીરો હવે આપણી વચ્ચે છે. આ તસવીરો જોઈ શકાય છે એમાં. અને સાથે સાથે રાજલ બારોટના ચાંદલા વિધિ બાદ હવે એમના લગ્ન સમારોહનું ભવ્ય આયોજન થયું હતું. આ લગ્ન સમારોહમાં પણ એમના જે પિતા છે સ્વર્ગસ્થ મણિરાજ બારોટ, એમને પણ દરેક લોકો યાદ કરી રહ્યા હતા અને દ્રશ્યો ભાવુક સર્જાયા હતા. એક દિવસ ગરબા નાઇટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ગરબા નાઇટમાં પણ અનેક કલાકારોએ ગીતો ગાયા હતા અને સાથે સાથે મણિરાજ બારોટને પસંદ ગીતો પણ ગાયા હતા અને એમને યાદ કરીને પણ સૌ લોકો એ દ્રશ્યો ભાવુક સર્જાયા હતા. દરેક લોકો રડી પડ્યા હતા. ત્યારે દોસ્તો, આજે પણ લોકો આ મણિરાજ બારોટ અને એમની દીકરી બંનેને ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે. આ રાજલ બારોટને કોમેન્ટ બોક્સમાં અભિનંદન પાઠવજો. ત્યારે એમના વિદાય સમારંભનો આ વિડીયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. દોસ્તો, આ રાજલ બારોટનો વિદાય સમારંભમાં અનેક કલાકારો જે ઉપસ્થિત રહ્યા હતા, ત્યારે આ સમગ્ર ઘટના છે સોશિયલ મીડિયા પર ખૂબ વાયુ વેગે ફેલાઈ રહી છે. ત્યારે દોસ્તો, આજના વિડીયોમાં અમે રાજલ બારોટના મેરેજ સાથે સંકળાયેલી તમામ બાબતો તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે. ત્યારે દોસ્તો, આજના વિડીયોમાં અમે તમને આ રાજલ બારોટને કરિયાવરમાં શું મળ્યું છે અને આખરે એમના લગ્ન સમારોહ કેવી રીતે આયોજિત કરવામાં આવ્યા હતા, આ તમામ બાબતો વિશે વિશેષ વાત કરી છે. આશા રાખીએ છીએ તમને આજનો આ મારો વિડીયો ગમ્યો હશે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને કરી દેજો એક લાઇક અને આ વિડીયોને તમારા દરેક ગ્રુપ ફ્રેન્ડ્સ સાથે શેર કરવાનું ના ભૂલતા. તથા આવા જ રોચક અને રસપ્રદ વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલને નીચે રહેલું બેલ આઇકન દબાવીને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો, જેનાથી આવા જ અવનવા અને રસપ્રદ વિડીયોઝની નોટિફિકેશન્સ મળતી રહે આપને સૌથી પહેલાં. ધન્યવાદ.